નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ જોવા મળ્યો છે। મિત્રો છેલ્લા 3 દિવસથી ગુજરાતના અનેકો વિસ્તારોની અંદર અનેકો જિલ્લાઓની અંદર વરસાદના ઝાપટા આવી રહ્યા છે। તો મિત્રો વિસ્તારોની વાત કરીએ તો ડિબાંગ વાદળાઓ ઘેરાતા વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે। અત્યારે 2 દિવસથી મિત્રો લગાતાર વરસાદવાળું વાતાવરણ જોવા મળ્યું છે। શનિવારે મિત્રો કચ્છ અને અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાથે જ ગોંડલ અને રાજકોટમાં પણ મિત્રો તેજ પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો। વરસાદની સાથે સાથે મિત્રો અમુક વિસ્તારોની અંદર કરા પણ જોવા મળ્યા હતા। સાથે જ મિત્રો કમોસમી વરસાદને લીધે કેરીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે। તો કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે જે વરસાદ અત્યારે ચાલી રહ્યો છે હજુ પણ મિત્રો આગાહી છે આવનારા 18 તારીખ સુધી। તો આ જે વરસાદ છે મિત્રો તે કેરીના પાકને મોટું નુકસાન કરી રહ્યો છે અને જો આમને આમ મિત્રો કેરીના પાકને નુકસાન થતું રહ્યું તો આ વર્ષે મિત્રો કેરીની આવક ઓછી જોવા મળશે, જેને લઈને મિત્રો ભાવ પણ આ વખતે વધારે જોવા મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ભાજપનો ઢંઢેરો જાહેર। મિત્રો મોદી સરકારની મોટી ગેરંટીઓ વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ મિત્રો ભાજપનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે। આજે સંકલ્પ પત્રના નામે મિત્રો જારી કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં ઘણી બધી બાબતો ઉલ્લેખવામાં આવી છે। આજે સવારે મિત્રો નરેન્દ્ર મોદીએ લાઈવ પણ આવ્યા હતા અને એક જાહેર સભાને સંબોધન આપી મેનિફેસ્ટો બહાર પાડ્યા છે, જેમાં મિત્રો રામાયણ ઉત્સવ મનાવવા અને અયોધ્યાનો વધુ વિકાસ કરવા માટે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી વગેરે વચનો આપવામાં આવ્યા છે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા। સાથે જ મિત્રો મોદી સરકારે કહ્યું કે દેશના ન્યાયિક સંહિતા લાગુ કરવામાં આવશે। વન નેશન વન ઇલેક્શન પર પણ મિત્રો આગળ કામ ચાલુ કરવામાં આવશે અને ટ્રેનોમાં મિત્રો વેઇટિંગ લિસ્ટની સમસ્યાનો અંત લાવવામાં આવશે। આ ઉપરાંત મિત્રો નોર્થ ઈસ્ટમાં બુલેટ ટ્રેન પર પણ મિત્રો કામ ચાલી રહ્યું હોવાની મિત્રો ચર્ચા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે। મિત્રો મોદી સરકારે ખેડૂતો માટે સ્પેશિયલ કોઈ જાહેરાત નથી કરી। બીજી બાજુ જોઈએ તો મિત્રો રાહુલ ગાંધીએ ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ખેડૂતોની લોન માફ કરી આપીશું અને સાથે જ દરેક ગરીબ ખેડૂતોના મહિલાઓના ખાતામાં પણ દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરવામાં આવશે। આવી મિત્રો જે છે તે ગેરંટીઓ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી હતી, પરંતુ ભાજપ સરકારે જે ગેરંટીઓ આપી છે જેમાં ખેડૂતો મુદ્દે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ થયો નથી। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોગલધામ બાપુનું મોટું નિવેદન। મિત્રો રાજકોટ સીટ લોકસભાની અત્યારે જે છે તેમાં વિવાદ ચાલી રહ્યો છે, ખાસ કરીને પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચે વિવાદ જે ચાલી રહ્યો છે તેને લઈને કબરાવ મોગલમાનું મંદિર આવેલું છે તે બાપુએ મોટું નિવેદન આપ્યું છે। મિત્રો બાપુએ કહ્યું કે ક્ષત્રિય સમાજની દીકરીઓ રોડ ઉપર ના નીકળે। ચારણો રાજપૂત સમાજની સાથે છે, હું ચારણ છું અને જવાબ દેવાની મારામાં ઓકાત છે તેવું પણ મિત્રો આ બાપુએ જણાવ્યું અને તેમણે કહ્યું કે સાથે સાથે મિત્રો તેમનું સોશિયલ મીડિયામાં પણ આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેમાં બાપુ જણાવે છે કે જવાબ દેવાની મારામાં તાકાત છે અને રાજપૂતોની દીકરીઓને મિત્રો બાપુએ એવું જણાવ્યું કે તમે રોડ ઉપર ના નીકળો, કારણ કે રાજપૂતોની દીકરી રોડ ઉપર નીકળે તે શોભા ના દે। આવું મિત્રો તે બાપુનું કહેવું છે। તો બાપુની વાતથી તમે કેટલા ટકા સહેમત છો નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલા કોંગ્રેસની મોટી ગેરંટી। મિત્રો કોંગ્રેસે ગેરંટીઓ તો ઘણી આપી છે ચૂંટણી પહેલા, પરંતુ 2 મુખ્ય અને મોટી ગેરંટીઓ છે જે ખેડૂતો સાથે સંકળાયેલી છે, તેમના વિશે વાત કરી લઈએ। તો મિત્રો પાક વીમા યોજનાને લઈને ગેરંટી આપવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે પાક વીમા યોજનામાં પરિવર્તન કરી આપવામાં આવશે। સાથે જ મિત્રો પાકનું નુકસાન જે કાંઈ થયું છે તે નુકસાન થવા બદલ 30 દિવસની અંદર જ ખેડૂતોને બેંક ખાતામાં પૈસા આવે તેવી ગેરંટી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। જ્યારે મિત્રો અત્યારની સરકાર સર્વે કરવામાં જ ટાઈમ વેસ્ટ કરી દે છે, તેમ છતાં સાચો સર્વે કરવામાં આવતો નથી। ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોના પાકને જે નુકસાન થશે કુદરતી આપત્તિઓને કારણે તેના બદલના પૈસા મિત્રો 30 દિવસની અંદર જ પાક નુકસાનીના પૈસા બેંકની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર આપવામાં આવશે તેવી મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને ગેરંટી આપવામાં આવી છે। મિત્રો કોંગ્રેસની ત્યારબાદની ગેરંટી વિશે વાત કરીએ તો સૌથી મોટી ગેરંટી મિત્રો કોંગ્રેસે આપી છે તે એ છે કે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગની કમિટીની રચના કરવામાં આવશે તેવું મિત્રો કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતના માફ કરવું અને ક્યારે કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવશે। જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ કમિટી બનાવવામાં આવશે અને દર વખતે મિત્રો જ્યારે ખેડૂતોને જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે અને કેટલું દેવું માફ કરવું અને કયા કયા ખેડૂતોનું કરવું તે મિત્રો આ કમિટી જે બનાવવામાં આવશે કોંગ્રેસ દ્વારા તે નક્કી કરશે।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બાળકોને વાર્ષિક 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી એક પાલક માતા પાલક પિતા યોજનાની અંદર મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને તેના બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેરે છે તો તેવી સ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને 1,000 રૂપિયા અધિકારી વિભાગ દ્વારા આપવામાં આવશે અને સાથે જ 3,000ની સહાય પણ આપવામાં આવે છે. તેવી જ રીતે મિત્રો વિધુર પિતાના પુનઃ લગ્ન થયા હોય તો તેમના સંતાનો જો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ મિત્રો આ સહાય મંજૂર કરવા નિર્ણય છે. અને હાલમાં મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણતઃ અનાથ માતા કે પિતાની અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને 3,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. તો જે પણ અનાથ બાળક હોય તો તેમને મિત્રો વાર્ષિક 36,000 રૂપિયા અને મહિને 3,000ની સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી કરીને તે મિત્રો પોતાનું ભરણપોષણ સારી રીતે કરી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા. મિત્રો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની સહાય. હાલમાં મિત્રો રાજ્ય સરકાર લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી દીધી છે. અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ અને મિત્રો સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. ખાસ મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી હતી કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અથવા કોઈ અન્ય નાગરિક કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો ધંધો કરવા માટે આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો મિત્રો તમે પણ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે અરજી કરી શકો છો. જો તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 50,000ની સહાય પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો મિત્રો હવે તમારે ફોન લેવો હોય તો મિત્રો 6,000 રૂપિયાની સહાય સરકાર તરફથી સ્માર્ટફોન ખરીદવા માટે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત મિત્રો ઘણા બધા ખેડૂતોએ લાભ લઈ લીધો છે. લગભગ 300થી વધારે ખેડૂતોએ આ યોજના અંતર્ગત પૈસા મેળવ્યા છે. તમને મિત્રો જણાવી દઈએ, મોબાઈલ લઈ લીધો હોય તો પણ તમને આ સહાયનો લાભ મળશે અને મિત્રો તમારે લેવાનો હોય મોબાઈલ તો આવા બંને કેસમાં મિત્રો તમને સહાય મળશે. આ યોજનાની અંદર મિત્રો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. થોડા દિવસ બાદ મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક ખાતાની અંદર 6,000 રૂપિયા જમા થઈ જશે, જે પૈસાથી મિત્રો તમે મોબાઈલ ખરીદી શકો છો. કારણ કે મિત્રો સરકાર એટલા માટે આ સહાય આપી રહી છે કારણ કે અત્યારે ખેતી કરવા માટે મોબાઈલની ખૂબ જ વધારે જરૂર ખેડૂતોને રહેતી હોય છે. કારણ કે જે પણ સહાય યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજનાઓ વિશે મિત્રો માહિતી પણ ખેડૂતોને મોબાઈલના માધ્યમથી જ મળે છે. સાથે જ ખેતીને કઈ રીતે વધારે સુધારવી, કયું બિયારણ વાપરવું, આ દરેક માહિતી મિત્રો અત્યારે ઓનલાઈનનો જમાનો થઈ ગયો છે. તો ખેડૂત મિત્રો મોબાઈલમાંથી શીખીને સારી રીતે ખેતી કરી શકે તે માટે મિત્રો સરકાર ખેડૂતોને મોબાઈલ લેવા માટે પૈસા આપી રહી છે. કરીએ તો મોદી રાજમાં વધી મોંઘવારી. મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ મિત્રો ટ્વિટર પર લખ્યું છે કે મોદી સરકારમાં ખૂબ જ મોંઘવારી વધી રહી છે. ખાસ મિત્રો પેટ્રોલની અંદર 31 રૂપિયા લીટર મોંઘું પેટ્રોલ થઈ ચૂક્યું છે. મોદી રાજની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે પેટ્રોલના ભાવ 66 રૂપિયા હતા અને મોદીની સરકાર આવ્યા બાદ મિત્રો 97 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ પહોંચ્યું છે. ડીઝલના ભાવ પણ મિત્રો 52 રૂપિયા પ્રતિ લીટરથી લઈને 90 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ચૂક્યા છે. સાથે જ મિત્રો ગેસ સિલિન્ડરમાં પણ મિત્રો પહેલા 410 રૂપિયા ભાવ હતા જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને હવે મિત્રો તેના ભાવ પણ 1,100 રૂપિયાને પાર પહોંચ્યા છે. લોટના ભાવ પણ મિત્રો 20 રૂપિયા પહેલા હતા, હવે 40 રૂપિયા કિલોનો લોટ મળે છે. કઠોળના ભાવ પહેલા 80 રૂપિયા હતા અને હવે વધીને 210 રૂપિયા પ્રતિ કિલો થયા છે. દૂધના ભાવ પણ મિત્રો પહેલા 33 થી 35 રૂપિયાનું લીટર મળતું હતું, હવે 60 રૂપિયાથી વધારે ભાવ મિત્રો પ્રતિ લીટર દૂધના બોલાઈ રહ્યા છે. આમ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદીની સરકાર આવ્યા બાદ દરેક જરૂરી સાધન સામગ્રીની અંદર મિત્રો ભાવ વધારો થયો છે અને લગભગ ડબલ ભાવ થતા દરેક વસ્તુઓમાં જોવા મળ્યા છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોન માફી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા એ બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ મિત્રો ક્યાંય કોઈ સુનવાણી આને લઈને થતી નથી. સાથે જ મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે. તેમણે મિત્રો 20 થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા છે, એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીએ 20 થી 25 ઉદ્યોગપતિઓને જેટલા રૂપિયા આપ્યા છે તેટલા પૈસા અમે ભારતના કરોડો ગરીબોને આપીશું, આવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે. અને રાહુલ ગાંધી મિત્રો એવો દાવો પણ કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરી આપશે. તો મિત્રો તમે શું ઈચ્છો છો કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર
કોની પાર્ટી જીતવી જોઈએ, જેથી કરીને ખેડૂતોની લોન માફ અને દેવા માફી અંગે કોઈ પણ રાહત મળી શકે? નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે આવનારી ચૂંટણીમાં તમે કોને વોટ આપવાના છો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પતિ પત્નીને 10,000 રૂપિયાની રકમ મળશે. મિત્રો જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો હવે થવાના હોય તો તમને મિત્રો સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. આ યોજનાનું નામ છે મિત્રો કુંવરબાઈનું મામેરું સહાય યોજના. આ યોજના અંતર્ગત મિત્રો કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ફરી એકવાર ભરવાનું રહેશે. ડોક્યુમેન્ટ મિત્રો અપલોડ કરવાના રહેશે. જે ડોક્યુમેન્ટમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે. આ ડોક્યુમેન્ટ આપ્યા બાદ મિત્રો તમે અરજી કરશો તો જો તમારી અરજી એપ્રુવલ થશે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા લગ્નની સહાય રૂપે કુંવરબાઈનું મામેરું યોજનાની અંતર્ગત તમને મળી જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં નવી સુવિધા. મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ગુજરાતમાં મિત્રો 7 મેના રોજ, એટલે કે આવતા મહિનાની 7 તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન છે. ત્યારે આ વખતે મિત્રો મતદારોને મતદાન મથક પર ઘણી બધી સુવિધાઓ આપવામાં આવશે. આ માટે મિત્રો હવે ઉનાળો ચાલી રહ્યો હોવાથી પીવાનું પાણી પણ અત્યારે જરૂરી છે તો મિત્રો આપવામાં આવશે. સાથે જ સ્ત્રી અને એટલે કે મિત્રો મહિલાઓ અને પુરુષોની બંનેની અલગ અલગ શૌચાલય પણ મિત્રો લોકસભાની ચૂંટણીના મતદાન સમયે મિત્રો આપવામાં આવશે. સાથે જ મિત્રો વિકલાંગોને વ્હીલચેર પણ આપવામાં આવશે, એટલે કે મિત્રો જે વ્યક્તિઓ અપંગ છે તેમને મિત્રો વ્હીલચેર જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. અને સાથે જ મિત્રો હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવશે, જ્યાં જઈને મિત્રો તમે પ્રશ્નો પૂછી શકો છો. સાથે જ મિત્રો છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરીને મતદારો લાઈનમાં ઊભા રહે તો તેને સરળતા રહે. 85 થી વર્ષની વધારે મિત્રો ઉંમર હોય અથવા તો 40% વધારે વિકલાંગતા હોય તો આવા મતદારો મિત્રો ઘરે બેઠા બેઠા ફોર્મ ભરીને પણ મત હવે આપી શકશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને 1 લાખ સહાય મળશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની શકે અને સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. વહાલી દીકરી સહાય યોજના અંતર્ગત મિત્રો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાની અંદર મિત્રો દીકરીઓને 1,10,000 રૂપિયાની ટોટલ સહાય આપવામાં આવે છે. આ સહાયની અંદર મિત્રો 3 હપ્તા રૂપે સહાય આપવામાં આવે છે. પહેલો હપ્તો જ્યારે દીકરી ધોરણ 1 માં પ્રવેશે ત્યારે મિત્રો 4,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. બીજો હપ્તો મિત્રો 6,000 રૂપિયાનો જ્યારે દીકરી ધોરણ 9 માં પ્રવેશે છે ત્યારે આપવામાં આવે છે. અને જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે આગળ ભણવા માટે અથવા તો તેના લગ્ન માટે દીકરીને ફરી એકવાર 1 લાખ રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. આમ મિત્રો વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને 1,10,000ની ટોટલ સહાય મળે છે. તો જો તમે મિત્રો આ યોજનાનો લાભ ના લઈ રહ્યા હોય અને તમારી ઘરે દીકરી હોય તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ આપી મોટી ગેરંટી. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનના કરોલીમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી અને સંબોધિત કરતી વખતે મિત્રો નિવેદનો પણ તેમણે આપ્યા છે, જેમાં મિત્રો 25 કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ મોદી સરકારે કર્યું તેવું પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું. સાથે જ મિત્રો મોદીજીએ કહ્યું કે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા સતત અમે કામ કરી રહ્યા છીએ. દેશના 10 કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાની રકમ દર 4 મહિને પણ મળી રહી છે. અને મિત્રો સાથે જ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના સમયે ખેડૂતોના પશુધનને નિઃશુલ્ક એટલે કે મફતમાં રસીકરણ પણ કરવામાં આવ્યું હતું. આ વખતે મિત્રો ભાજપ 400 ને પારનો લક્ષ્ય સાધી રહ્યું છે તેવું પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું. એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીનો એવો દાવો છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર 400 પાર બેઠકો મેળવશે અને ત્રીજી વાર મોદીની સરકાર બનશે. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે 25 કરોડ દેશવાસીઓને મોદી સરકારે ગરીબીમાંથી બહાર લાવ્યા છે. સાથે જ ખેડૂતો માટે પણ મિત્રો નરેન્દ્ર મોદી સરકાર લગાતાર કામ કરી રહી છે, આવું મિત્રો મોદીજીનું કહેવું છે. તો મિત્રો નરેન્દ્ર મોદીની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો નીચે કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પોતાનું ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવશે. મિત્રો ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા તો 1,20,000 રૂપિયાની સહાય. આ બંને યોજનામાંથી તમે મિત્રો કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજનાનો પહેલી યોજના મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. આ યોજનામાં મિત્રો તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો તમને પહેલો હપ્તો 60,000 રૂપિયાનો, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો, આમ 3 હપ્તામાં પૈસા આપવામાં આવે છે. જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં મિત્રો તમે કરેલી અરજી પાસ થશે તો મિત્રો તમે અકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં પૈસા આવી જશે. સાથે જ મિત્રો તમારે જો શૌચાલય પણ બનાવવું હોય તો શૌચાલય બનાવવા માટે પણ મિત્રો સરકાર અલગથી 12,000 રૂપિયાની સહાય આપી રહી છે.
ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત તો 9મા ક્રમે છે, પરંતુ એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ દેવા વિશે વાત કરીએ તો 37,28,640 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી 37.28 લાખ ખેડૂતોને માથે ટોટલ 98,000 કરોડ કરતાં પણ વધારે દેવું છે. લોન મુજબ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ જોઈએ તો દરેક ખેડૂતની માથે 2,63,000 રૂપિયાનું દેવું આવે છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયાનું સુધીની કૃષિ લોન એટલે કે દેવું 15મી ઓગસ્ટના રોજ માફ કર્યું હતું, જેના કારણે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે અત્યારે ફરી એકવાર દેવા માફી અને લોન માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કારણ કે અન્ય રાજ્યોમાં મિત્રો દેવા માફી થોડી ઘણી લોન માફી થતી જોવા મળી રહી છે, તો ગુજરાતના ખેડૂતોનું પણ એવું કહેવું છે કે તેના પણ દેવા માફ કરવામાં આવે, જેથી કરીને ગુજરાતના ખેડૂતો એવું પણ જણાવી રહ્યા છે કે આવનારા સમયમાં જે પાર્ટી ખેડૂતોના દેવા માફ કરે છે તે જ પાર્ટીને ગુજરાતના ખેડૂતો વોટ આપીને આવનારી લોકસભાની ચૂંટણીમાં જીતાડવાની કોશિશ કરશે.